વેલકમ ટુ જય માનપણા કિચન. મોઈલાબી આહિર આપશો ને મારા જય દ્વારકા. તો આજે હું તમારી સાથે શેર કરીશ એક નંગ બટેકાના સીનમાં 1 કપ રવો નાખી અને બનાવો એકદમ હેલ્ધી, પૌષ્ટિક અને ટેસ્ટી નાસ્તો. તો જો તમે આ રીતે આ નાસ્તો બનાવીને ખાશો ને તો તમારે શાક રોટલીની પણ જરૂર નહીં પડે અને ગરમીના કારણે લાંબા સમય સુધી રસોડામાં ન ઊભું રહેવું હોય તો તમે આ રીતે હેલ્ધી અને પૌષ્ટિક નાસ્તો બનાવી અને ખાઈ શકો છો. તો તેના માટે આપણે લઈ લઈશું 1 નંગ બટાકું. તો અત્યારે હું 4 મેમ્બર માટે આ રેસીપી બનાવું છું. તમારે જો વધારે બનાવવું હોય તો તમે બટાકું પ્લસ કે માઇનસ કરી શકો છો. તો બટાકાને આપણે સાલ ઉતારી લઈશું. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઇક જરૂર કરજો. તો જો અહીંયા મેં બટેકાની સરસ સાલ ઉતારી નાખી છે. હવે આપણે ખમણી લઈ લઈશું. તેમાં આપણે મીડિયમ હોલ આવે છે ને તેમાં આપણે બટેકાને ખમણી લઈશું. જો આપણે આ રીતનું એકદમ ઝીણું છીણ કરવાનું છે. તો અહીંયા આપણે બટેકાને સરસ રીતે સીણ નાખ્યું છે. હવે આ સીણમાં આપણે પાણી એડ કરી દઈશું. તો બટાકામાં પાણી એડ કરવાથી બટાકું ઝડપથી કાળું નથી પડતું અને જે ટાસનો ભાગ હોય છે તે તળિયે બેસી જાય છે. હવે આમ જ આપણે સીણને પાણીમાં 2 મિનિટ સુધી રાવા દઈશું, પછી આગળની પ્રોસેસ કરીશું. અત્યારે આપણે આને સાઈડમાં રાખી દઈશું. તો બીજા ઇન્ગ્રીડિયન્ટ્સમાં આપણે લઈ લઈશું અડધો કપ ચોખાના પૌવા. તો તમે આ પૌવાની જગ્યાએ નાયલોન પૌવા પણ લઈ શકો છો. અત્યારે મેં જે આપણે બટેકા પૌવા બનાવીએ છીએ જે મીડિયમ આવે છે તે લીધા છે. હવે આ પૌવાને આપણે કાણાવાળી જારીમાં લઈ લઈશું અને સરસ રીતે વોશ કરી લઈશું 2 પાણીથી. તો અહીંયા પૌવા પણ આપણે સરસ વોશ કરી નાખ્યા છે. હવે આને પણ આપણે 2 મિનિટ સુધી આમ જ પલાળવા માટે રાખી દઈશું. તો હવે આપણે મિક્સર જારનો નાનો વાટકો લઈ લઈશું અને થોડા સ્પેશિયલ મસાલા તૈયાર કરી લઈશું. તેમાં આપણે 1 મોટી ડુંગળીના ટુકડા એડ કરી દઈશું. જો નાની ડુંગળી હોય તમારી પાસે તો 2 લેવાની. 10-12 જેટલી છે લસણની કળી. 2 ટુકડા આદુના એડ કરી દઈશું. તીખાશ માટે આપણે લઈ લઈશું 3 લીલી મરચી. તેને આપણે આ રીતે કટ કરી લઈશું. હવે આમાં આપણે 2 ચમચી જેટલું પાણી એડ કરી અને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. તો જો આ રીતનું થોડું અધકસરું પીસાઈ જાય ત્યારબાદ આપણે આ જ વાટકાની અંદર એડ કરી દઈશું પલાળેલા પૌવા. ફરીથી આપણે અડધી વાટકી જેટલું પાણી એડ કરી દઈશું અને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. તો જો આ રીતનું આપણે ગ્રાઇન્ડ કરવાનું છે. તો હવે આપણે કોઈ પણ વાસણ લઈ લઈશું. તેમાં જે આપણે બટાકાનું સીણ પલાળ્યું હતું ને તેમાંથી સીણ અલગ પાડી લઈશું. હવે આ બટાકાના સીણની અંદર આપણે અડધો કપ રવો એડ કરી દઈશું. તમે આને સૂજી પણ કહી શકો છો. તો હવે આની અંદર બધા ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે ગ્રાઇન્ડ કર્યા હતા તે આપણે એડ કરી દઈશું. અડધો કપ મિક્સર જારમાં પાણી એડ કરી દઈશું. તો જો આ રીતે આપણે પાણી એડ કરી દઈએ ને તો જે વાટકામાં સોટેલું હોય ને તે ઇઝીલી રીતે નીકળી જાય. આપણે ફરીથી અડધો કપ પાણી એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી દઈશું. તો અહીંયા આપણે મિશ્રણ સરસ રીતે મિક્સ કરી દીધું છે. હવે આપણે આમાં થોડા વેજીટેબલ ઉમેરીશું. તો તેના માટે અહીંયા મેં લીધું છે અડધું શિમલા મરચું. શિમલા મરચાંને આ રીતે ઝીણા ઝીણા ટુકડા કરી નાખવાના. આપણે એડ કરી દઈશું બાઉલમાં. ત્યારબાદ લીધું છે અડધું નંગ ગાજર. ગાજરના પણ આ રીતે ઝીણા ઝીણા ટુકડા કરી નાખવાના, વધારે મોટા નહીં રાખવાના. ગાજરના ટુકડા પણ આપણે એડ કરી દઈશું બાઉલમાં. 1 ચમચી લઈ લઈશું આપણે ચીલી ફ્લેક્સ. અડધી ચમચી લઈ લઈશું આપણે ખટાશ માટે આમચૂર પાવડર. તમે આમચૂર પાવડરની જગ્યાએ લીંબુ પણ લઈ શકો છો. આમચૂર પાવડર એડ કરવાથી નાસ્તો ખસ્તો બને છે. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. અડધી ચમચી જેટલું આપણે લઈ લઈશું ધાણા જીરું પાવડર. 5 ચમચી એડ કરી દઈશું હિંગ. થોડા લીલા ધાણા એડ કરી દઈશું. તો હવે આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. તો આ નાસ્તો તમને જ્યારે શાક બનાવવાનો મૂડ ન હોય ને ત્યારે પણ તમે સાંજના સમયે બનાવી શકો છો. અને આ નાસ્તો એકદમ હેલ્ધી અને પૌષ્ટિક બની અને તૈયાર થાય છે. અને આ નાસ્તો એવો ખાવામાં બને અને ટેસ્ટી થાય છે કે ખાવામાં ટેસ્ટી લાગે છે, પચવામાં સરળ પડે છે અને વજન ઘટાડવામાં હેલ્ધી રહે છે. 1 વાટકી ફરીથી આપણે પાણી એડ કરી દઈશું. સરસ રીતે આપણે આ રીતે મિક્સ કરી દેવાનું. અને આ નાસ્તાની થિકનેસ આપણે અત્યારે આ રીતની રાખીશું. કેમ કે આપણે સૂજી એડ કરી છે એટલે હજુ સૂજી ફૂલશે
એટલે જો આગળ પાણીની જરૂર પડશે તો આપણે એડ કરીશું. હવે આ બેટરમાં આપણે ઢાંકણ ઢાંકી અને 15 મિનિટ સુધી આમ જ રેસ્ટ આપી દઈશું, જેથી સૂજી છે તે સરસ ફૂલી જાય અને બેટર સરસ સેટ થઈ જાય. તો 15 મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈશું. તો જો અહીંયા સૂજી સરસ પલળી ગઈ છે અને આ રીતે આપણે એક રાઉન્ડમાં મિક્સ કરી દઈશું. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો તેના માટે આપણે જઈશું ગેસ તરફ. તો હવે આપણે તૈયાર કરેલા બેટરમાં વઘાર એડ કરવાનો છે. તો તેના માટે અહીંયા મેં વઘાર્યું લઈ લીધું છે અને વઘારિયાની અંદર આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તેલને ગરમ થવા દઈશું. તો હવે આ સ્ટેજ ઉપર આપણે અડધી ચમચી રાઈ એડ કરી દઈશું. રાઈને ફૂટવા દઈશું. 5 ચમચી જીરું એડ કરી દઈશું. 5 ચમચી અડદની દાળ એડ કરી દઈશું. થોડાક કઢી પત્તા એડ કરી દઈશું. 1 નંગ સૂકું મરચું એડ કરી દઈશું. વઘારને આપણે બેટરમાં એડ કરી દઈશું. મિક્સ કરી દઈશું સરસ રીતે. પરફેક્ટલી આપણું નાસ્તા માટેનું બેટર થઈ ગયું છે તૈયાર. તો તમારે નાસ્તો જ્યારે બનાવવાનો હોય ને ત્યારે જ તેમાં ઈનો એડ કરવાનો છે. તો અત્યારે મેં લીધો છે રેગ્યુલર ઈનો. તમે લેમન ફ્લેવરનો પણ લઈ શકો છો. ઈનો આપણે એડ કરી દઈશું. એક્ટિવ માટે થોડુંક પાણી એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી દઈશું. તો જો આ બેટરની આપણે આ રીતની થિકનેસ રાખવાની છે. જો તમે જોઈ શકો છો. તો હવે નાસ્તો બનાવવા માટેની આવશે મેઇન પ્રોસેસ. તો તેના માટે આપણે જઈશું ગેસ તરફ. તો આપણે નાસ્તો બનાવવા માટે હવે ગેસ ઓન કરી દઈશું અને તો ગેસ પર આપણે આ રીતની નાની નોનસ્ટિકની પેન લેવાની છે. તો તમારી પાસે જો આ રીતની નોનસ્ટિકની પેન ન હોય તો તમે તવા પર પુડલાના શેપમાં પણ આ નાસ્તો બનાવી શકો છો. તો પેન સરસ તપી ગઈ છે. પેનની અંદર આપણે અડધી ચમચી તેલ એડ કરી દઈશું અને તેલને આખા પેનમાં આ રીતે ફેલાવી દઈશું. હવે આ પેનમાં આપણે બેટર એડ કરી દઈશું. બેટર આપણે થોડું એડ કરવાનું છે. 2 ચમચા જેટલું અત્યારે મેં લીધું છે. વધારે પડતી જાડી પણ નથી રાખવાની અને વધારે પડતી પતલી પણ નથી રાખવાની. જો આ નાસ્તાની થિકનેસ મીડિયમ હશે ને તો જ ખાવાની મજા આવશે. હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું પેનની ઉપર અને ઉપરથી સૂકા જેવો નાસ્તો લાગે ને ત્યાં સુધી આપણે તેને કૂક કરી લઈશું. અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે. નથી વધારે હાઈ રાખવાની કે નથી વધારે સ્લો રાખવાની. તો ગેસની ફ્લેમ વધારે હાઈ હશે ને તો નાસ્તો ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાસો રહેશે, અને એકદમ સ્લો હશે તો નાસ્તાને કૂક થવામાં વાર લાગશે. તેથી ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું. તો આપણે થોડી વાર રહી અને ઢાંકણ ખોલી લઈશું. જુઓ તમે જોઈ શકો છો ઉપરથી સૂકા જેવું લાગવા માંડ્યું છે. આ સ્ટેજ ઉપર આપણે અડધી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તમે ઘી અથવા બટર પણ લઈ શકો છો. હવે આપણે ફરતી કિનારે ચમચો ફેરવી અને હળવા હાથે પલટાવી લઈશું. જુઓ કેવો સરસ ગોલ્ડન કલર આવ્યો છે. હવે આપણે બીજો ભાગ પણ કૂક થવા માટે ઢાંકણ ઢાંકી અને રવા દઈશું. તો ફરીથી આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈશું. બીજી સાઈડ પણ સરસ કૂક થઈ ગયો છે. હવે આપણે ડાયરેક્ટલી પ્લેટમાં લઈ લઈશું. જુઓ કેવો સરસ બન્યો છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો બન્યો છે ને. હવે આપણે સેમ પ્રોસેસથી બીજો નાસ્તો પણ બનાવી અને તૈયાર કરી લઈશું. તો ફ્રેન્ડ તમને આજની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. અને તમે મારો વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. તો અહીંયા આપણો પરફેક્ટલી રવા અને બટેકાનો નાસ્તો થઈ જશે તૈયાર. એકદમ હેલ્ધી, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ. તો અત્યારે મેં થોડો નાસ્તો બનાવ્યો છે. હજુ બેટર પડ્યું છે. તો જુઓ બન્યો છે ને નાસ્તો. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું. એક ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ નાસ્તો બન્યો છે. તો આ નાસ્તો તમે ટમેટા કેચઅપ અથવા ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો. જુઓ કેટલો સરસ નાસ્તો બની અને થઈ જશે તૈયાર. તો મારે આવી જ નવી નવી રેસીપી શીખવા માટે જય મા અન્નપૂર્ણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. આવજો, ફરી મળીશું આવી નવી રેસીપી શીખવા માટે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.